નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીપીએસસીની અંદર ક્લાસ 1 અને ક્લાસ 2ની જગ્યાઓ પડેલી છે, જેની અંદર આ ફોર્મ ભરવા માટે તમારે છેલ્લી તારીખ કઈ છે, આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત શું જોઈએ, આ ફોર્મ ભરતી વખતે તમારે ફોર્મ ફી કેટલી છે, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ શું છે, આ ફોર્મની અંદર જે ક્લાસ 1 અને ક્લાસ 2ની જગ્યાઓ છે એનો પગાર ધોરણ શું છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને મારું ગુજરાત .in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જીપીએસસી રિક્રુટમેન્ટ 2025-26 એપ્લાય ઓનલાઈન ફોર 400+ એટલે કે 400 કરતાં વધારે જગ્યાઓ છે, જે ક્લાસ 1 અને ક્લાસ 2ની જગ્યાઓ છે. તો મિત્રો, આની અંદર એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર જે 400 જગ્યાઓ પડેલી છે, 400+ જગ્યાઓ પડેલી છે, એની અંદર કઈ કઈ પોસ્ટો માટે જગ્યાઓ પડેલી છે તે આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 400+ જે જગ્યાઓ પડી છે એ બે ક્લાસની અંદર પડેલી છે. એક ક્લાસ 1 અને ક્લાસ 2ની છે, જે આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 13 ડિસેમ્બર 2025 જે રાતના 12 વાગ્યા સુધી છે. તો હવે મિત્રો, આપણે જોઈએ કે જે એડમિનિસ્ટ્રેટર જે જનરલ પોસ્ટ છે, જે ક્લાસ 1ની એની અંદર કઈ કઈ પોસ્ટ છે અને કુલ કેટલી જગ્યાઓ છે. તો એની અંદર એનો એડવર્ટાઇઝમેન્ટ નંબર 44/2025-26 છે, જે ક્લાસ 2ની જગ્યા છે, રહસ્ય સચિવની, જેની અંદર એક જગ્યાઓ છે. ત્યાર પછી ડીવાયએસઓ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન આસિસ્ટન્ટ ડાયરેક્ટરની છે, જે ક્લાસ 2ની જગ્યા છે, એની અંદર 13 જગ્યાઓ છે. ત્યાર પછી સુપરિન્ટેન્ડન્ટની જગ્યાઓ પડેલી છે, જે ક્લાસ 2ની છે, એની અંદર એક જગ્યા છે. ડાયરેક્ટર ઓફ લાઇબ્રેરીઝ ક્લાસ 1ની એક જગ્યાઓ છે. ત્યાર પછી આસિસ્ટન્ટ એડમિશન ઓફિસરની, જેની અંદર 4 જગ્યાઓ છે. ડાયરેક્ટર ઓફ લેંગ્વેજ, જેની અંદર જે ક્લાસ 1ની જગ્યા છે, એની અંદર એક જ જગ્યાઓ છે. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ફેશિયલ સર્વિસ ક્લાસ 2ની, એની અંદર એક જગ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ લાઇબ્રેરી ક્લાસ 2ની અંદર 4 જગ્યાઓ છે. હવે ટેકનિકલની વાત કરીએ તો ટેકનિકલ માટેની જે 16 જગ્યાઓ છે, એની અંદર પ્લાસ્ટિક, મલ્ટીજરી, ટેક્સટાઇલ, આઈસી, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીયલ રબર એ માટેની અલગ અલગ જગ્યાઓ છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજની અંદર જે લેક્ચરરની જગ્યાઓ છે, જે ક્લાસ 2ની છે, જેની અંદર તમારે પ્રિન્ટિંગ ટીચર માટેની જગ્યાઓ છે, આર્કિટેક્ચર ક્રિમિનિક માટેની જગ્યાઓ છે, ટેક્સટાઇલ માટેની જગ્યાઓ છે, એન્વાયરમેન્ટલ માટેની જગ્યાઓ, જેની અંદર 14 જગ્યાઓ છે. ત્યાર પછી ગવર્મેન્ટ આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર, જેની અંદર ઝૂલોજી, ઇલેક્ટ્રોનિક, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ડિયન કલ્ચર, ફિલોસોફી, જિયોગ્રાફી, માઇક્રોબાયોલોજી, સોશિયોલોજી, એની અંદર કુલ તેને 22 જગ્યાઓ છે. અને એ સિવાય પણ અધર જગ્યાઓ છે, જેની અંદર એડમિનિસ્ટ્રેશન ડાયરેક્ટર બોઇલરની 2 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ લેબર કોર્મોસરની ક્લાસ 1ની 1 જગ્યા છે. ઇન્સ્પેક્ટર ઓફ બિલ્ડિંગની 15 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રિન્સિપલ ક્લાસ 1ની 7 જગ્યાઓ છે. ગુજરાત એજ્યુકેશન સર્વિસની 128 જગ્યાઓ છે. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જનરલ સ્ટેટ સર્વિસની 20 જગ્યાઓ છે. ડેન્ટલ સર્જન માટેની 36 જગ્યાઓ છે. મેનેજર માટેની 1 જગ્યા છે. ડેપ્યુટી મેનેજર માટે પણ 1 જગ્યા છે. ડેપ્યુટી મેનેજર સેક્રેટરી બ્રાન્ચ માટેની 1 જગ્યા છે. ચીફ સાયન્ટિફિક ઓફિસર માટેની 1 જગ્યા છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ માટે 6 જગ્યા છે. આસિસ્ટન્ટ કોમર્શિયલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ક્લાસ 1 માટે 9 જગ્યાઓ છે અને વેટરનરી ઓફિસર માટેની 70 જગ્યાઓ છે. હવે મિત્રો, આની અંદર તમારી લાયકાત શું માગેલી છે? તો આની અંદર મિનિમમ તમે એજ્યુકેશનમાં
તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ અને જે પોસ્ટ છે એ પોસ્ટ પ્રમાણેની પણ લાયકાત માગેલી છે. હવે મિત્રો આ ફોર્મ ભરવા માટેની તમારે એપ્લિકેશન ફી કેટલી રહેશે? તો મિત્રો આ ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન ફી 100 રૂપિયા રહેશે, પ્લસ જે તમારો બેંકનો ચાર્જ રહેતો હશે એ રહેશે. મિત્રો હવે આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે? તો સિલેક્શન પ્રોસેસ આની અંદર તમારે સૌપ્રથમ પ્રિલિમિનરી એક્ઝામ લેવાશે અને ત્યાર પછી મેઇન એક્ઝામ લેવાશે. જે લોકો પ્રિલિમિનરી એક્ઝામમાં પાસ આઉટ થશે એ લોકોને મેઇન એક્ઝામ આપવા મળશે. હવે મિત્રો બીજી વધારાની માહિતી પણ જોઈતી હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નોટિફિકેશન આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું નોટિફિકેશન. તો મિત્રો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો અને નોટિફિકેશન ઉપર ક્લિક કરશો તો પણ બતાવશે અને અહીંયા તમે ડિટેલ ઉપર ક્લિક કરશો તો એની નોટિફિકેશન પણ ઓપન થઈ જશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે નોટિફિકેશન અહીંયા ઓપન થઈ ગયેલી છે. મેં કોઈપણ એક પોસ્ટ માટેની નોટિફિકેશન ઓપન કરી છે જે આ વિડીયોના માધ્યમ દ્વારા તમે જોઈ શકો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કઈ પોસ્ટ માટેની કુલ કેટલી જગ્યાઓ છે એ બધી અહીંયા દર્શાવેલી છે, જે તમારે નોટિફિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા શૈક્ષણિક લાયકાત પણ દર્શાવેલી છે, એનો પગાર ધોરણ પણ દર્શાવેલો છે, એની ઉંમરનો છૂટછાટ પણ બાંયધરી અહીંયા દર્શાવેલી છે, જે તમે આ નોટિફિકેશનનો અભ્યાસ કરીને જોઈ શકશો. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું કે આ ફોર્મ કેવી રીતના ભરવું, તો આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એપ્લાય ઓનલાઈન માટેની લિંક આપેલી હશે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય ઓનલાઈન કેવી રીતના કરવું. તો મિત્રો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો ઓજસની જે વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈપણ એક પોસ્ટ માટે એપ્લાય કરીએ તો અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તો મિત્રો અહીંયા ઓજસની આ રીતના વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ માખેલી છે. જો મિત્રો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર, બર્થ ડેટ નાખીને એપ્લાય વિથ OTR આપવાનું રહેશે. અને જો તમે મિત્રો ઓજસ ઉપર રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો અહીંયા તમે સ્કીપના માધ્યમથી પણ ફોર્મ ભરી શકશો. અહીંયા તમે સ્કીપ ઉપર ક્લિક આપશો એટલે આ રીતના એનું પેજ ઓપન થશે અને અહીંયા તમને એક નોટિસ પણ આપી છે કે દરેક ઉમેદવારે અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મ ડાઉનલોડ કરવું અને તેમના પોતાનો ફોટો, સહી તેમજ અન્ય તમામ વિગતો હોય યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરી લેવી. જો ફોર્મમાં ફોટો, સહી કે વિગતોમાં કોઈ ભૂલ કે ક્ષતિ જણાય તો એડિટ મેન્યુમાં જઈને જરૂરી સુધારા વધારા કરવા વિનંતી. અરજી કરવાની છેલ્લી તારીખ બાદ સુધારા અંગેની કોઈપણ વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે કે તમે ફોર્મ ભર્યું અને ફોર્મની અંદર કોઈપણ પ્રકારની ભૂલ હોય તો એની અંદર તમારે એડિટ મેન્યુમાં જઈને સુધારા વધારા કરવાના રહેશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ફોર્મની અંદર જે લાલ ડોટ કરેલા છે એ તમારે કમ્પલસરી ભરવાના રહેશે, જેની અંદર તમારું સરનેમ છે, ફર્સ્ટ નેમ છે, ફાધર નેમ છે અને મધર નેમ છે. ત્યાર પછી તમારું જેન્ડર દર્શાવવાનું રહેશે અને એ જેન્ડર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ દર્શાવવાની રહેશે. એના પછી તમારે મેટેરિયલ સ્ટેટસ દર્શાવવાનું રહેશે, તમે મેરિડ તો મેરિડ, અનમેરિડ તો અનમેરિડ. ત્યાર પછી તમારી કેટેગરી દર્શાવવાની રહેશે, તમે જે કેટેગરી બિલોંગ કરો છો તમે જ્યારે કેટેગરી દર્શાવશો એટલે નીચે તમારે તમારું કાસ્ટ સર્ટિફિકેટનો નંબર લખવાનો રહેશે. ત્યાર પછી તમારું કાસ્ટ સર્ટિફિકેટની તારીખ લખવાની રહેશે. એના પછી કઈ તારીખે તમે કાસ્ટ સર્ટિફિકેટ કોને આપેલું છે એ પણ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારું એડ્રેસ દર્શાવવાનું રહેશે, તમે કયા જિલ્લામાંથી બિલોંગ કરો છો એ દર્શાવવાનું રહેશે. એના પછી એનો તાલુકો દર્શાવવાનો રહેશે અને એનો પિનકોડ દર્શાવવાનો રહેશે. એવું સેમ ટુ સેમ તમારે એ પરમિનન્ટ એડ્રેસ કરવાનું, કોપી કરીને કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દર્શાવવાનું રહેશે, જે તમારો મોબાઈલ અંદર તમારો ટેક્સ્ટ મેસેજની અંદર તમારો એપ્લિકેશન નંબર આવી શકે અને ઈમેલ આઈડી ઉપર તમે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ આઉટ આવી શકે. એ રીતના તમારે ચાલુ ઈમેલ આઈડી દર્શાવવાની રહેશે. ત્યાર પછી તમારે 10માનો સીટ નંબર દર્શાવવાનો રહેશે. એ 10માનો સીટ નંબર તમારે એ કન્ફર્મ કરવાનો રહેશે. તમે 10મું ક્યારે પાસ આઉટ કર્યું છે અને કયા મંથમાં પાસ આઉટ કર્યું છે એ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એ તમારા 10માની માર્કશીટ ઉપર જે નામ હોય એ દર્શાવવાનું રહેશે અને સિલેક્શન બોર્ડ દર્શાવવાનું રહેશે.
ત્યાર પછી તમારી લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી દર્શાવવાની રહેશે, જે તમે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી જે બોલી શકો છો, વાંચી શકો છો, સમજી શકો છો, એ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારો ફોટો અને સિગ્નેચર અહીંયા અપલોડ કરવાનો રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારી એજ્યુકેશન ડિટેલ દર્શાવવાની રહેશે. તમે જે પોસ્ટ માટે તમે જે લાયકાત ધરાવતો એ દર્શાવવાનું રહેશે. એના પછી તમારું ટકા દર્શાવવાના રહેશે. ત્યાર પછી તમારું જે ગ્રેડ હોય ગ્રેડ દર્શાવવાનું રહેશે, ક્લાસ દર્શાવવાનો રહેશે અને તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કર્યું છે એ અહીંયા માહિતી ભરીને તમારે પાસિંગ યર દર્શાવવાનું રહેશે. એના પછી તમે બીજી કોઈ વધારાની એજ્યુકેશન લાયકાત ધરાવતો એ પણ તમે દર્શાવી શકો છો. આટલું ભરાઈ ગયા બાદ તમારે એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ દર્શાવવાનું રહેશે, જેની અંદર તમે કઈ પોસ્ટ ઉપર એક્સપિરિયન્સ કરેલો છે એ દર્શાવવાનું રહેશે. કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે જોબ કરી છે એ પણ દર્શાવવાનું રહેશે અને કોન્ટેક્ટ નંબર દર્શાવવાનો રહેશે અને એમ્પ્લોય એડ્રેસ દર્શાવવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ નીચે તમારે અહીંયા યસ ઉપર ક્લિક આપવાનું રહેશે, જેથી કરીને તમારા મોબાઈલની અંદર તમારી અરજી કન્ફર્મ થઈ જશે, જેની અંદર તમારો એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર આવી ગયો હશે. તો મિત્રો, જે મિત્રો ગ્રેજ્યુએશન પાસ આઉટ કરેલું છે એવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.